કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા. શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ કે મારા મમ્મી આ શું બનાવી રહ્યા છે. મમ્મી, આ તમે ટોપરું ખમણો છો? ટોપરું ખમણો છો ને? હા હા. તો આ શેના માટે તમે ખમણો છો? શું બનાવવાનો છો? નાના મોટા ખાઈ શકે, શિયાળામાં ગુણકારી અને સુવાવડી બાઈ ખાય એના માટે તો ખૂબ ફાયદાકારક છે. એવો સરસ મજાનો ગુંદ પાક બનાવું. તો મિત્રો, આજના એપિસોડમાં મારા મમ્મી કઈ રીતે ગુંદ પાક બનાવે છે કે એમના હાથનો ગુંદ પાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એ ગુંદ પાક બનાવવાનું આજે આપણે એનું રાઝ જાણવાનું છે. તો મિત્રો, તમને ખબર છે કે શિયાળામાં આપણે દરરોજ સવારે ગુંદ પાકના 2 કટકા ખાઈ લઈએ ને તો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો એના કયા કયા ફાયદા છે એના વિશે પણ આપણે જાણતા જઈશું. અને જુઓ, એકદમ સોફ્ટ ગુંદ પાક બન્યો છે જે દાંત વિનાના પણ આરામથી ખાઈ શકશે. તો આપણે વિડીયો બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં તમને એક વાત કહી દઉં કે જો તમને આ વિડીયો ગમે ને તો એક લાઈક કરી દેજો અને વિડીયો જો તમને ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને હા, વિડીયો કેવો લાગ્યો અને તમને કોઈ પ્રશ્ન હોય ને તો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો જેથી પ્રોબ્લેમનો આન્સર હું આપી શકું. અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં બેલ આવે એને ઓન કરી દેજો જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મમ્મી, આ તમે ટોપરું ખમણો છો? ટોપરું ખમણો છો ને? હા હા. તો આ શેના માટે તમે ખમણો છો? શું બનાવવાનો છો? નાના મોટા ખાઈ શકે, શિયાળામાં ગુણકારી અને સુવાવડી બાઈ ખાય એના માટે તો ખૂબ ફાયદાકારક છે. એવો સરસ મજાનો ગુંદ પાક બનાવું છું. ગુંદ પાક? હા. હા, તમે ગયા વખતે બનાવ્યો તો મને તમારો ગુંદ પાક બહુ ભાવ્યો હતો. એમને તો આ વખતે બનાવીએ. હા, ખૂબ જ મસ્ત, એકદમ ટેસ્ટી બને છે. તો તમે કેવી રીતે બનાવવાની મને શીખડાવજો અને મારા વ્યુઅર્સને બધાને શીખડાવજો. હા. તો હવે આ ટોપરું ખમણાઈ ગયું છે. કેટલું ખમણવાનું છે? હા, હવે ખમણાઈ ગયું છે. મેં 25 ગ્રામ ટોપરું ખમણીને લીધું છે. અચ્છા, હા, આટલું ઝીણું સરસ. હા, ઘરે ખમણેલું. હા હા. આવું ખમણી ખાવાની આમ કે દાંતમાં પણ ન આવે, મજા આવે એવું સરસ ખમણાઈ ગયું છે. અચ્છા, તો હવે શું કરવાનું છે? હવે આપણે ગેસ ચાલુ કરી અને પેનમાં ધીમે તાપે પેનમાં છે ને તો 2 ચમચી ઘી લેશું. અચ્છા, ઘીનું ઘી છે એટલે કે જામેલું ઘી છે. આપણે 2 ચમચી ઘી લઈશું, બરાબર? હા. હવે આપણે ઘી ગરમ થઈ જવાની તૈયારી છે અને આજે આપણે અડધી વાટકી ગુંદ લીધો છે. હીરાકણી ગુંદ છે. આ ગુંદ એક સરખો સરસ મજાનો તમે બજારે જે કોઈ ગાંધીની દુકાન હોય અહીંયા તમે હીરાકણી ગુંદ માંગો એટલે આવો એક સરખો સરસ મજાનો ગુંદ તમને આપશે. એટલે આવો એક સરખો ગુંદ લેવાનો છે. અને હવે આપણે એને થોડો થોડો નાખી અને તળી લેશું. હવે ગેસ આપણે ફૂલ કરશું. એટલે આ ધીમા ગેસ થી જ આપણે તળશું એટલે ફટાફટ તળાવાથી અમુક કાચો ગુંદ રહી જાય. હા, વ્યવસ્થિત ગુંદ કાચો ન રહે અને પરફેક્ટ પાકી જાય. પરફેક્ટ પાકી જાય એટલે આપણે ધીમે ધીમે એને તળી લેશું. અને આમ હલાવતા જાય એટલે બધી બાજુ પાકી જાય ને. એક સરખો થઈ જાય ધીમે 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 ધીમે. હવે આપણો ગુંદ જે છે તે ફૂટવા માંડ્યો છે. હવે આપણો સરસ મજાનો એક સરખો ગુંદ જે છે તે જો એકે પણ જરાય કાચો લાગતો નથી કે આપણને દાંતમાં આવે અને દાંત ચોટી જાય એવો એકે નથી. સરસ મજાનો એક સરખો તળાઈ ગયો છે. હવે આપણે એને એક ડીશમાં લઈ લેશું અને એવી રીતે થોડો થોડો ગુંદ કરીને બધું આપણે તળી નાખવાનો. હવે આપણે પાછું નાખશું. હવે આપણે જે ઘી નાખ્યું તો એમાં આપણને થોડું ઓછું લાગે છે એટલે હવે થોડો ગુંદ તરવાનો બાકી છે તો હજી આપણે થોડું ઘી એમાં નાખશું એટલે આપણને
જે ગુંદ છે એ જરાય કાચો ન રહી જાય અને તરવાની મજા આવે. ઘી ગરમ થઈ ગયું, આપણે નાખી દઈશું. આવી રીતે થોડો થોડો ગુંદ જ તળવાનો. હા, એટલે એક ત્યારે સરખો તળીએ તો કાચા પાકો અંદર રહી જાય. એની એવું લાગે કે આપણને કદાચ દાંતમાં ચોટે એવો કાચો કોઈ રહી જાય તો આપણને ખાવાની મજા ન આવે. એટલે આપણે થોડો ગુંદ કરીને તરીએ ને તો એક સરખો બધોય પાકી જાય સરસ. હા, આપણો ગુંદ છે જરાય કાચો દેખાતો નથી અને સરસ થોડે હા ગયો છે એકદમ, અને બધો ગુંદ એક સરખો દેખાય છે. આ આપણો ગુંદ હવે શેકાઈ ગયો છે અને હવે આપણે પેનમાં ઘી નાખશું. ઘી કેટલું લીધું આપણે? આપણે ઘી લીધું 1 વાટકી. આપણે જે બધું વાટકી પ્રમાણે માપ લીધું છે એટલે આપણે આ 1 વાટકી ઘી લીધું છે. એટલે જે ગુંદની વાટકી લીધી હતી, જે વાટકી અડધી ગુંદની વાટકી લીધી હતી, હા, એ આખી વાટકી 1 વાટકી ઘી લીધું છે. બરાબર. હા, અને 2 વાટકી આપણે લોટ લીધો છે. જે આપણે ગુંદની અડધી વાટકી લીધી હતી ને એ જ વાટકી આપણે આખી વાટકી ઘીની લેશું અને 2 વાટકી આપણે ઘઉંનો કરકરો લોટ કે જે આપણે ભાખરીમાં વાપરીએ એ લોટ આપણે આ ભાખરીથી થોડોક જાડો કે ભાખરી નહીં, ભાખરીના કરતા સેજ જાડો હોય તો ચાલે. જાડા લોટની જે ભાખરી કરીએ હા એ લોટ હા ચાલે. હા, એ જ લોટ ચાલે. એટલે આપણે હવે એને સરસ મજાનું આપણે ગ્રામમાં લેવું હોય તો આપણે કઈ રીતે ગ્રામમાં લેવાનું? ગ્રામમાં એવું થાય કે જે વધારે માપમાં લેવાનું હોય એ ગ્રામમાં લઈ શકાય. ધારો કે 5 ગ્રામ લેવું છે તો 5 ગ્રામ આપણને દુકાનવાળો જોખી દેતો નથી. એટલે આપણે જે ઓછી વસ્તુ લેવાની છે એને આપણે ચમચીના માપમાં લેશું અને જે વસ્તુનું માપ વધારે લેવાનું છે એ વાટકી કે નાની વાટકી કે મોટી વાટકી એ પ્રમાણે વાટકાના માપ પ્રમાણે આપણે લેશું. એટલે આપણું એનું ચોક્કસ માપ આપણને આવે. અને જે થોડી ઓછી વસ્તુ મસાલાની જે વસ્તુ નાખવાની છે એ વસ્તુ આપણે ચમચીના પ્રમાણમાં લેશું. માપના ચમચીના માપના પ્રમાણમાં લેશું એટલે આપણને પરફેક્ટ માપ આવે. અને આપણે લોટ કેટલો શેકવાનો છે? આ જે એની સુગંધ આવે એટલો આપણે સરસ કરીને લોટ શેકી લેવાનો છે. એ શેકાશે એટલે હા, ધીમા ગેસે. ફૂલ ગેસે નહીં તો એ ઝડપથી શેકાઈ જાય તો એ આપણને જોઈએ એવો ન શેકાય. ધીમા તાપે બહુ સરસ મજાનો શેકાઈ જાય અને ટેસ્ટ પણ એનો સારો આવે, એનો બદલી જાય. ધીમા તાપે શેકવું હોય ને તો એનો ટેસ્ટ પણ સારો આવે. એટલે આપણે શેકવાનો તો ધીમા તાપે જ આપણે છે. આ લોટને છે ને તો ધીમા તાપે હલાવ્યા જ રાખવાનો છે જેથી એ તળીએ છે જે પણ બેસી ન જાય કે વાસ ન આવે. એટલા માટે એટલો સરસ મજાનો આપણે લોટ શેકવાનો છે. અને આ લોટ શેકતા આપણે સેજ જે આ ગુંદ છે એને આપણે દાબી અને અધકચરો કરી લેશું. પાવડર પણ નહીં અને આખો પણ નહીં, આવી રીતે આપણે એને અધકચરો કરી નાખશું. હા, હલાવતા મેં આ જે ગુંદ છે એ લોટ ન દાજી જાય એનું ધ્યાન રાખતા આપણે આ જે ગુંદ છે એને આપણે અધકચરો કરી લીધો છે. હવે આપણે આ ગુંદ છે એ અધકચરો થઈ ગયો છે એને સાઈડમાં મૂકી દેશું. હવે આપણો 80% લોટ શેકાઈ ગયો છે, સુગંધ પણ આવે છે અને લોટનો જે કલર છે એ પણ બદલવા માંડ્યો છે. હવે આપણે આ જે બદામ છે એની કટકી આપણે એમાં નાખી દઈશું એટલે એ થોડી એની સાથે શેકાઈ જાય. તો પછી બીજા હા, એ પેલા બદામ છે તો એ કઠણ પદાર્થ છે એટલે પેલા એને શેકી લેશું. પછી કાજુ નાખશું, પિસ્તા નાખશું, એ પછી નાખશું. મમ્મી, તમે આ ગુંદપાક બનાવો છો બરોબર? તો આ ગુંદપાક આપણે શું કામ ખાવું જોઈએ? શું કામ એને શિયાળામાં જ ખાવાનો અને શા માટે એના શું ફાયદા થાય આપણને અને કેટલો ખાવો જોઈએ? એમાં એવું છે કે શિયાળાની ઋતુ એવી છે કે એ ઠંડીની સિઝનમાં લગભગના હાથ, પગ, કમર આ બધું દુખતું હોય છે. ત્યારે આ દુખાવામાં એક ગુંદ એવો છે કે આપણને નાના મોટા
ગમે તેને પણ ફાયદો આપે છે અને એના જે હાડકાં છે એ મજબૂત થાય છે, એને સાંધામાં બધે સ્નાયુ મજબૂત થાય છે. આ બધું ગુંદ પાક ખાવાથી ઘણી રાહત થાય છે. અને ખાસ કરીને તો કે હવે છે ને તો આપણે કાજુ એડ કરી કાજુ દઈશું. કેટલા લીધા? કાજુ ને જેટલી બદામ લીધી? હા, જેટલી બદામ લીધી એમાં તમે ઓછા હટકા કરી શકો. જો ઓછા નાખવા હોય થોડા ઓછા પણ નાખી શકો, તમારે વધારે થોડા ખાવા હોય તો વધારે પણ નાખી શકો. અને જે આ જેટલો ગુંદ લીધો છે એટલો જ આપણે કાજુ બદામ હા 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 એટલું જ બધું લીધું છે, એના માપમાં જ લીધું છે. અને શિયાળામાં જે સુવાવડી છે એના માટે ખાસ કરીને ગુંદ, અને અત્યારે આ સમયમાં જે સુવાવડી છે એને ડિલિવરી તો કે સિઝરિયન કરીને જ ડિલિવરી થતી હોય છે, ત્યારે ડૉક્ટરો એને ઓછા પ્રમાણમાં જે ઘી ડિલિવરીમાં જે ઘી ખવાતું હોય કે જે 5-6 કિલા 10 કિલા જેટલું ઘી ડિલિવરીવાળી બહેનો ને ખાવાનું હોય છે, તે આ સિઝરિયનમાં એને એટલું બધું ઘી ખાવા મળતું નથી. એટલે ડૉક્ટરો ના પાડતા હોય છે કે તમારે માપ પ્રમાણમાં જે ઘી ખાવું. એટલે જ્યારે આ શિયાળામાં દર શિયાળે સુવાવડી બહેનોને જેને સિઝરિયન હોય તો ખાસ કે આ ગુંદ પાક ખાવો જ જોઈએ, કે જે આપણને હાથ પગ બધું દુખવામાં ઘણી રાહત મળે છે. અને આ જે ગુંદ પાક છે એ નાના મોટા ગમે તે ખાઈ શકે છે, અને શિયાળામાં ઘણા ફાયદાકારક આ પાક છે, એટલે આ પાક તો ખાવો જરૂરી જ છે. આપણે નાખશું પિસ્તા, મગજતરીના બી છે એ 2 ચમચી નાખશું. હવે આપણે આ 2 ચમચી છે તો એ ખસખસ નાખી છે, અને 1 ચમચી સૂંઠ પાવડર છે, 1 ચમચી ગંઠોડા પાવડર છે, 1/2 ચમચી ઇલાયચી પાવડર છે. હવે આપણો લોટ છે એ સરસ મજાનો શેકાઈ ગયો છે, મસાલા સરસ શેકાઈ ગયા છે લોટની અંદર. અને હવે આપણે નાખશું ટોપરાનું ખમણ. જે ટોપરાનું ખમણ છે ને એ સુવાવડી માટે તો ખૂબ ફાયદાકારક છે. જ્યારે ડિલિવરી આવેલી હોય ત્યારે બાળકને તો કે પૂરતા પ્રમાણમાં ધાવણ મળી રહે, એટલે ટોપરું છે એ ધાવણ આપવાનું કામ કરે છે. ખૂબ ટોપરું ખાવાથી ધાવણ આવે છે અને બાળકને પુષ્ટિ થાય છે, એટલે ટોપરું પણ ખાવું જરૂરી છે. હવે આપણો જે મસાલો છે એ બધોય શેકાઈ ગયો છે. હવે આપણે આ ગુંદ છે તે ભેળવી દેશું. ગુંદ છેલ્લે નાખવાનો? હા, ગુંદ છેલ્લે નાખવાનો. એના પછી સાવ છેલ્લે આપણે ગોળ નાખશું. તો મમ્મી આ ગોળનું બનાવી છે તો ઘણા ખાંડ નાખીને બનાવતા હોય. હા, ખાંડ નાખીને બનાવતા હોય છે, પણ આમે ખાંડ કરતા ગોળ વધારે સારો. હા, જે સુવાવડી હોય એના માટે એના માટે સારો. હવે આપણે આ જે સેજ એકદમ હાવ ધીમો ગેસ કરી નાખવાનો છે, અને આપણે હવે ગોળ નાખશું, કે જે તરત આપણે ગોળ જરાક ગોળ કેટલો લીધો છે? ગોળ જેટલો લોટ લીધો છે એટલો જ ગોળ લીધો છે. અને આપણે જે આ ગોળ નાખ્યો છે, એટલે ગોળ નાખ્યા પછી આપણે ગેસ બંધ કરી દીધો છે. ગોળ નાખ્યો પછી ગેસને બંધ કરી દીધો છે. જો ગેસ ચાલુ હોય તો આ ગોળ છે તે આકરો થઈ જાય અને આપણો પાક છે તે સોફ્ટ ન બને. એટલે આપણે ગોળ જ્યારે નાખીએ ત્યારે ગેસને બંધ કરી દેવાનો છે, અને ધીમે ધીમે હા બધે મિક્સ કરી દેવાનું છે. ગોળમાં સરસ ગોળ એક રસ થવા માંડ્યો છે. આ ડીશ છે એ આપણે હવે ગ્રીસ કરી લીધી છે. હવે આપણે એમાં નાખી દઈશું. હવે આપણે ઘીથી ગ્રીસ કરી લીધી હતી, અને હવે વાટકી પણ ઘીથી ગ્રીસ કરી લીધી. હવે આપણે એને દબાવી દઈશું.
હવે આપણો સરસ મજાનો ગુંદ પાક થઈ ગયો છે અને ઉપર શાઇનિંગ પર સરસ આવે છે. હવે આપણે એને ઠંડો થવા રાખી દઈશું. તો હવે આપણે થોડું ડેકોરેશન પણ કરી દઈએ. એના માટે અહીંયા મેં તળેલો જે ગુંદ હતો ને એ થોડો રાખી દીધો હતો, તો એ આપણે ઉપર સ્પ્રેડ કરી દઈશું. અને ત્યાર પછી બદામ અને પિસ્તાની થોડી કતરણ હતી, તો એ પણ આપણે એની ઉપર સ્પ્રેડ કરી દઈએ. અને ત્યાર પછી થોડું એવું ટોપરાનું ખમણ છે, તો એનાથી પણ આપણે ગાર્નિશ કરીએ, એ પણ સરસ લાગે છે. કેટલો સરસ દેખાવ આવે છે, તો એ આપણે છાંટી દઈએ. અને ત્યાર પછી મેં અહીંયા થોડા મગજતરીના બી હતા ને એ લીધા છે, તો એ પણ આપણે ઉપર સ્પ્રેડ કરી દઈએ. કેટલું સરસ લાગે છે. આમ તો જો કે તમને બધાને ખબર છે કે જ્યારે પણ આપણે જોઈએ ને કોઈ પણ વસ્તુ, સૌથી પહેલાં ટેસ્ટ કરતાં જોવાથી આપણને ખબર પડે છે આ કેવી સરસ હશે એમ. તો આપણે એના ઉપર થોડું ડેકોરેટ તો કરવાનું જ હોય, અને ત્યાર પછી જ આપણા મોઢામાં જાય છે. પહેલાંથી જ આંખથી જોવાનું હોય છે અને પછી જ જીભ ટેસ્ટ કરે છે. તો પહેલાં તો સુંદર હોવું જોઈએ ને, એના માટે આપણે થોડું ગાર્નિશ કરી દેવાનું છે. અને આ રીતે થોડું મેં પ્રેસ કર્યું, એવી રીતે બધી પ્રેસ કરી દેવાનું છે. અને થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એને કટિંગ કરી લેવાનું છે. ચપ્પુ વડે થોડું થોડું ઠંડુ થાય ને ત્યારે જ કટિંગ કરવાનું છે. બહુ ગરમ હોય ત્યારે પણ કટિંગ નહીં થાય, અને બહુ ઠંડુ થઈ જશે ને પછી પણ કટિંગ કરવામાં થોડી વધારે પ્રેસ કરવું પડશે. એટલા માટે બહુ ગરમ હોય ત્યારે આપણે એને કટ નહીં કરવાનું. તો આ રીતે આપણે સરસ કટ થઈ ગયું છે. અને આપણે એક પીસ કાઢી અને ચેક કરી લઈએ કે એ કેવું બન્યું છે. તો જો કે મેં સ્ટાર્ટિંગમાં પણ તમને બતાવી દીધું છે કે આપણું આ જે પીસ છે ને એકદમ સોફ્ટ બન્યું છે. અને એને કટ કરીએ ને તો પણ એ ફટાફટ કટ થઈ જાય છે. અને આને આપણે એક ડીશમાં રાખી અને ફરીથી આપણે એને ગાર્નિશ કરીશું. આપણે એક પીસ લઈ અને એને કટ કરીએ. કેટલું સોફ્ટ છે, એકદમ સોફ્ટ બન્યું છે. તો મિત્રો, તમને જો મારી રેસીપી ગમી હોય ને તો એક લાઈક જરૂર કરી દેજો. અને હા મિત્રો, તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા હો. તમે જે સારા સારા કમેન્ટ કરો છો ને એનો આન્સર આપવાનો મને ખૂબ જ આનંદ આવે છે. તમે કેટલા સરસ સરસ કમેન્ટ કરો છો, તો એનો જવાબ આપવાનો મને ખૂબ જ આનંદ આવે છે. તો આવા જ કમેન્ટ કરતા રહેજો. અને હા, તમને જો મારો આ વિડીયો ઉપયોગી બન્યો હોય ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા, જેથી એમને પણ ઉપયોગી બને. અને હા મિત્રો, બીજું કે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ પણ ઓન કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચે. તો મિત્રો, નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.